સુરતના લિંબાયત વિસ્તારની મદનપુરા માર્કેટ ખૂબ જ જૂની અને જાણીતી માર્કેટ છે। અહીં અનેક શાકભાજી વિક્રેતાઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। અનેક પરિવારોનો આજીવિકાનું સાધન એવી મદન માર્કેટ નવી બનવા માટેનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે, ત્યારે વેપારીઓ તેનો વિરોધ કરતા મોરચો લઈને પહોંચ્યા હતા। લિંબાયતમાં ટીપી 40 લિંબાયત ડિંડોલી ફાઇનલ પ્લોટ નંબર 63 R3 ખાતે સિમેન્ટ કોન્ક્રીટના ઓટલા એટલે કે પ્લેટફોર્મ અને ઉપર લોખંડના એંગલ પતરા ધરાવતી મદનપુરા શાક માર્કેટ આવેલી છે। માર્કેટમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે 240 પથારાવાળા અને સ્ટોલ ધારક તેમજ આ માર્કેટની બંને બાજુમાં અન્ય 300 શાકભાજી વેચાણ કરતી લારીઓ પાસેથી રોજના ₹20નું વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કહ્યું કે લિંબાયત ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારી દ્વારા તારીખ 16/4/2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી અને કહ્યું કે મદનપુરા શાક માર્કેટને તોડીને નવી સુવિધાસભર માર્કેટ બનાવવામાં આવનાર છે। માર્કેટમાં બેસતા સ્ટોલ ધારકોને ટીપી 40 લિંબાયત ડિંડોલી ફાઇનલ પ્લોટ નંબર 112માં શિફ્ટ થવાનું છે। આ નોટિસ મળી અને હયાત માર્કેટ તોડીને નવી બાંધવા માટેની ક્યારે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થઈ નથી, તેમજ હાલની હયાત શાક માર્કેટ સ્થળ મુલાકાત કરે તો આપના એ ધ્યાને આવશે કે માર્કેટ તોડીને નવી બાંધવાની કોઈ આવશ્યકતા નથી। માર્કેટમાં આશરે 8 વર્ષ પહેલા પતરા નાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત માર્કેટમાં ઓટલા પણ મજબૂત સ્થિતિમાં છે, ત્યારે માર્કેટ તોડીને પ્રજાના પરસેવાના ₹3.20 કરોડ ખર્ચ કરવું એ માત્ર પ્રજાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે, જેથી પ્રજાના રૂપિયાનું જ્યાં હાલ કોઈ આવશ્યકતા નથી એ જગ્યાએ વાપરવા કરતાં પ્રજાને અન્ય સુખાકારી માટે ઉપયોગ કરવું બહુ હિતાવહ છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરી ખાતે લિંબાયત વિસ્તારમાં ટીપી 40 લિંબાયત ડિંડોલીમાં ફાઇનલ પ્લોટ નંબર 63 પર R3 નંબર પર આવેલ મદનપુરા શાક માર્કેટના શાકભાજી વિક્રેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, જેમાં સ્ટોલ ધારકો, લારીવાળાઓ અને દુકાનદારો છે। 800 પરિવારોનું જીવન નિર્વાહ મદનપુરા શાક માર્કેટથી ચાલે છે। આ મદનપુરા શાક માર્કેટ હયાત સ્થિતિમાં પણ તમે જોશો તો બહુ મજબૂત સ્થિતિમાં છે, નવી બનાવવાની કોઈ જરૂર નથી। લેકિન સુરત મહાનગરપાલિકાના શાસકો કે વહીવટી તંત્ર હોય, પ્રજાના રૂપિયાનું કઈ રીતે વ્યય કરવું એ એમની એક આવડત થઈ ગઈ છે અને આ પ્રજાના રૂપિયાના પરસેવાની કમાણીને વ્યય કરતા હોય અને વેડફતા હોય એનું ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો મદનપુરા શાક માર્કેટને નવી બનાવવાનું કામગીરી છે। એનો વિરોધ આ શાકભાજી વિક્રેતાઓ કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી અને મુખ્ય માંગણી એટલી છે કે પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ બંધ કરો, આ રૂપિયા પ્રજાના સુખાકારી માટે અન્ય જગ્યાએ વાપરો અને તેમાં જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે એને તાત્કાલિક અસરથી શાકભાજી વિક્રેતાઓના રોજીરોટીના પ્રશ્નને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી રદ કરો। આ માંગણી સાથે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું।